श्री गोवर्धननाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवनी की वार्ता में वार्ता क्रमांक जो 108 अधूरो હતો कल्याण भट्ट जाम खंभालिया के हमें आज वार्ता प्रसंग 4 अब श्री गोकुलनाथ जी दर्शन करावत है। 5 वार्ता प्रसंग 5। एक समय कल्याण भट्ट ने श्री गुसाई जी आपसो विनंती की, जो महाराजा धीराज श्री प्रभु जी के उत्तम भगवदीय कृपा पात्र हुई, सो तीन के लक्षण कैसे है, आप कृपा करी कहिए। तब श्री गुसाई जी आप कल्याण भट्ट सो कहे, जो उत्तम भगवदीय वैष्णव के लक्षण तो यह है, जो सदा सबके ऊपर कृपा राखे। एक ज वाक्य में उत्तम भगवदीयનું જે હૃદય છે એમાં કેટલી વિશાળતા ભરેલી છે એ આપે પ્રગટ કરી લીધી। सबके ऊपर कृपा राखे એટલે વૈષ્ણવોના જે પ્રકાર કયા છે, ગુસાઈજીએ જ 252 વૈષ્ણવની વાર્તા એક આવશે એમાં નામધારી, પછી બ્રહ્મસંબંધ થયો હોય તેવો, પછી બ્રહ્મસંબંધ થયા પછી પુષ્ટ કરાવેલી સેવા કરતો હોય તેવો, પછી પુષ્ટ કરાયેલી સેવા ઉપરાંત પ્રેમી, પછી આસક્તિવાળો અને વ્યસનવાળો। પણ ઉત્તમ ભગવદીયના એક વાક્યમાં વર્ણન કરવામાં શ્રી ગોકુલનાથજીએ જે આજ્ઞા કરી કે सबके ऊपर कृपा राखे। કે सबके ऊपर એટલે બધા ઉપર। આમાં એવું નથી કહ્યું કે વૈષ્ણવો ઉપર જ કૃપા રાખે, सबके ऊपर એટલે ઉત્તમ ભગવદીય કેવો હોય એનું ઉદાહરણ લેવું હોય તો લઈ શકાય। એ જે પેલા વૈષ્ણવ છે કે જેમને એમની સાથે એક સાધારણ વૈષ્ણવ પણ હોય છે અને એમને પકડી જાય છે એક લૂંટારૂ, યાત્રા કરવા માટે ગોકુલ જઈ રહ્યા હોય છે, પણ માર્ગમાં જ એમને બંધક બનાવે છે। સાથે બીજા પણ હોય છે અનેક વટે માર્ગો, એ પણ ગોકુલ તરફ જ જઈ રહ્યા હોય છે। એ બધાને પકડીને એક બંધ કોટડીમાં પૂરી દે છે અને પછી બહાર પોતાનો નિર્ણય પોતાના માણસોને સમજાવે છે કે આજની રાત્રિ વીતી જવા દો, આપણે પછી કાલે સવારે બધાના મસ્તક કાપીશું અને આ બધું લૂંટી લઈશું। આ એમનું નિત્ય કર્મ છે, કાયમનું। તો એ જે સેવક છે એમનું નામ મારે સ્મરણ કરવું પડશે, મને થોડી ક્ષણ આપો। હા, તો એમનું નામ છે નિહાલચંદભાઈ। હવે જે ગુસાઈજીને પૂછ્યું છે કે ઉત્તમ ભગવદીય કૃપાપાત્રનું લક્ષણ શું હોય, તો ગુસાઈજીએ જે કહ્યું કે એક વાક્યમાં ઉત્તમ ભગવદીય વૈષ્ણવ તે સદા બધાઈની ઉપર કૃપા રાખે। આ વાક્ય સિદ્ધ કરવા માટે નિહાલચંદભાઈ અને એમની સાથે એક સાધારણ વૈષ્ણવને આવી રીતે પકડી લે છે અને નક્કી થાય છે કે મસ્તક કાપવા। તો નિહાલચંદભાઈએ જાણી લીધું કે આ પ્રારબ્ધ અમારું આવી ગયું, તો આ રીતનું લખ્યું હશે અમારું મૃત્યુ, એમ વિચારી પણ લીધું, પણ સ્વસ્થ રહ્યા। પેલો તો ભયભીત થઈ ગયો, ઘરેથી નીકળ્યો છે યાત્રા કરવા, હવે મારા ઘરના પત્ની, મારા મા બાપ, મારા બાળકો કેવી તરફડિયા મારશે, આવી વિચારથી એ બિલકુલ શિથિલ થઈ ગયો। પણ નિહાલચંદભાઈ શિથિલ ના થયા, ભગવદ ઈચ્છા નિજ ઈચ્છા કરીષ્યતિ એમ કરીને કીર્તન કરવા લાગ્યા। છેલ્લી પળોને પ્રભુમાં જોડી દેવા માટે મન કીર્તનમાં ડૂબી ગયા। એવા ડૂબી ગયા કે એમને કોઈ વાત કરવા માટે આવ્યું કે તમે વૈષ્ણવ છો, કેમ કે આ કીર્તનનો અવાજ પહોંચ્યો બહાર। આ લૂંટારૂની માં એ ગુસાઈજીથી નામ પામેલી સેવક હતી, આ લૂંટારૂ નહીં પણ એની માં, એની માના કાનમાં ગયા કે આ તો વૈષ્ણવ છે, અમારા વલ્લભના ગુણગાન ગઈ રહ્યો છે, વિઠ્ઠલના।
એટલે એના દીકરાને કહી દીધું કે જો આ વૈષ્ણવ છે અને કંઈ થયું તો હું મારી જાતને કતલ કરી નાખીશ, એટલે કે હું જ મરી જઈશ સ્વયં. હવે પેલું ધર્મ સંકટમાં આવી ગયો એટલે એની માતાની વાત સાચી છે કે ખોટી છે જાણવા માટે પૂછવા મોકલ્યું એક સેવકને. તો આ એવા તન્મય થઈ ગયા હતા કીર્તનમાં કે કશું સાંભળ્યું જ નહીં, સંભળાયું જ નહીં. પેલા પૂછવા આવ્યા છે એનો જીવ બચી જાય એના માટે, પણ ના સંભળાયું. આ સ્થિતિ હતી ઉત્તમ ભગવદીયની. મૃત્યુ સામે હોય પણ દેહાધ્યાસ નથી. પછી તો એની માતા સ્વયં આવી કહ્યું કે આ કંઈ જાગતો નથી, બોલતો નથી, એ તો ગાય છે. માં આવી જોયું કે આ ચિહ્નો તો ગુસાઈજીના છે, તિલક અને કંઠી. એટલે કહ્યું કે આ તો વૈષ્ણવ છે, અને મારીશ ને બે છોડી દેજે, બાકીનું તારે જે કરવું એ કરજે, હું શું કરું તને, ના જ મારા. પણ હવે આમ ક્યારે કહ્યું લૂંટારાએ કે તમને બેને અમે છોડીએ છીએ. આ બે જણાએ કહી, નિહાલચંદભાઈએ કહી દીધું કે તમારે છોડવા હોય તો આ બધાને છોડો, નહીતર પહેલા મને મારો. આ વાક્ય એ ગુસાઈજીનું આ વાક્ય ચરિતાર્થ કરે છે વચનને કે ઉત્તમ ભગવદીય વૈષ્ણવ સદા સબકે ઉપર કૃપા રાખે. પછી તો એવું નક્કી કરે છે કે સારું છોડી દઈશું, પણ સામાન તો અમે એમનો લઈશું. તો ફરી પાછું કહ્યું કે તો અમારો સામાન રાખો, એમનો આપી દો. છેવટે પેલો હાર્યો, કેમ કે આ જે લક્ષણ છે એ ઉત્તમ ભગવદીયનું છે. પછી કહે છે કોઈ ભગવદીય વૈષ્ણવ કે ઉપર ક્રોધ કરે નહીં. એટલે કે ઉત્તમ ભગવદીય જે હોય એ બીજો કોઈ સાધારણ જે વૈષ્ણવ હોય કોઈ દિવસ એની ઉપર ક્રોધ ના કરે. આમાં તો કોની વાર્તા પ્રસંગમાં આવે છે, સુરદાસજીની વાર્તા પ્રસંગમાં આવે છે લગભગ, કે નાની સેવા હોય રંચક સેવા વૈષ્ણવની, તો એને પણ મોટી કરીને એને જણાવે, એટલે કે એનો ઉત્સાહ વધારે, એને તોડી ના પાડે કે એને નાસીપાસ ના કરી દે, એવું લક્ષણ એમાં આવે છે. સુરદાસજીમાં ક્યાં તો કુંભનદાસજીમાં ભૂલાઈ ગયું. જો ભગવદીય વૈષ્ણવ કે ઉપર દ્રોહ નહીં કરનો. પછી ગુસાઈજી કહે છે કલ્યાણ ભટ્ટજીને કે કોઈ ભગવદીય વૈષ્ણવ હોય ને એની પર એનો કોઈ દિવસ દ્રોહ નહીં કરવાનો, એટલે કે એની બહુ વિરોધમાં નહીં પડી જવાનું. જો કદાચિત કોઈ ભગવદીય વૈષ્ણવ કો અપરાધ કર્યો હોય તીનસો ક્રોધ નહીં કરે. અને કે ભગવદીય વૈષ્ણવથી અપરાધ પણ થઈ ગયો હોય તો પણ એની પર ક્રોધ નહીં કરવાનો. આ ગુસાઈજીના વચન છે કે ગુસાઈજી જાણે છે કે જે ઉત્તમ ભગવદીય છે એ કદાચ અપરાધ કરે છે તો એ અપરાધ કંઈ પછી લાંબો ટકતો નથી. એ પાછું એ અપરાધનું જે છે એમાંથી બહાર નીકળી જાય છે. વારંવાર એકની એક ભૂલ ના કરે. વૈષ્ણવ તો કરે વારંવાર ભૂલ, જેમ કે પેલા વૈષ્ણવ ઉત્તમ વૈષ્ણવની સાથે ચાલ્યો, ભૂલો પડ્યો અને પેલી વેશ્યાઓનો નાચ ગાનમાં ડૂબ્યો અને એને ચરણમાં કંઈ મુખમાં રજ ગઈ અને ભાન ભૂલી ગયો. એવું સાધારણમાં થઈ શકે. ઓર તીનકો અપરાધ સહનો. અને જો એ અપરાધ કરે તો સહન કરવાનું સાધારણ વૈષ્ણવે. ભગવદીય વૈષ્ણવ જો ક્રોધ में દુર્વચન બોલે તો આપનો અપરાધ માને. અને આ ભગવદીય વૈષ્ણવ જો ક્રોધમાં જેમ તેમ બકી જાય, જેમ તેમ બોલી જાય, દુર્વચન એટલે ના સહન કરી શકાય એવા વચન જો બોલી જાય તો સાધારણ વૈષ્ણવે પોતાનો અપરાધ જ માનવાનો. આનું ઉદાહરણ જોઈતું હોય તો જે પેલો વૈષ્ણવ હતો કે જેણે 2 સ્ત્રી કરી હતી, આપણા 252માં એક જ એવો છે કે જેણે 2 પત્ની કરી હતી. એ જે વૈષ્ણવ છે એની એ બંને દૈવી હતી સ્ત્રીઓ. એ જે વૈષ્ણવ છે એ જ્યારે નિયમ હતો એનો કે કોઈ પણ એક વૈષ્ણવને ગામની ભાગોળે કૂવા પાસે જઈ અને પછી જો જુએ તો એમને લઈને આવે, લેવડાવે ને પછી જ લે, એવો નિયમ હતો. એક વખત એક આવો ઉત્તમ ભગવદીય વૈષ્ણવ પણ એ ઓળખાય નહીં. ભગવદીય વૈષ્ણવ જલ્દી ઓળખાય નહીં. ક્યારેક એ વીર બની જાય, ક્યારેક દીન બની જાય, તો ક્યારેક વિભસ્ત બની જાય. તો એ જે પાળ ઉપર આડો પડેલો હતો, જોયું કે તિલક કંઠી છે અને આ પણ જાણકાર હતો, એટલે જાણી ગયો કે આ છે ઉત્તમ વૈષ્ણવ, જાતને છુપાવે છે, એટલી પણ ખબર પડી ગઈ. એટલે એમને હાથ પકડીને ઢંઢેળ્યો અને કીધું ચલો વૈષ્ણવ ઘેર જઈને શૌચાદિ ક્રિયા કરી લો, સ્નાન કરી લો, પછી દર્શન કરો ઠાકોરજીના આપણા, કારણ કે આપણો જીવ છે ગુસાઈજીનો, અને પછી તમે મહાપ્રસાદ લો. તો તે વૈષ્ણવે પરીક્ષા કરવાના ભાવથી ન બોલાય એવી ગંદી ગાળો બોલ્યો આ વૈષ્ણવને. શેના માટે જગાડ્યો તો મને?
અને તું અડ્યોસ કેમ? તારે મારે શું સંબંધ? તું મને કેમ બોલાવે છે? તારે ઘેર કેમ લઈ જાય છે? એમ કરી અને બહુ જ અભદ્ર ગાળો બોલ્યો. પણ આ જાણી ગયો હતો એટલે એને પ્રેમપૂર્વક ભલે બોલતો રહ્યો તો પણ લઈ ગયો. પછીની કસોટી તો બહુ જ છે. આગળ કહ્યું ને કે એ કંઈ પણ કરે એનો દ્રોહ નહીં કરવાનો, એનો અપરાધ સહન કરવાનો, એ બધો પ્રસંગ એમાં આવશે. ત્યારની વાત અત્યારે વિસ્તાર નથી કરવો. અને ખરેખર પછી એને હસી પડે છે છેલ્લે અને કહે છે કે મેં તારી કસોટી કરી છે આ, પણ તું પાર ઉતર્યો. પછી જે ફળ આપે છે અલૌકિક નિકુંજની લીલાની વાર્તાઓનું, કે રસથી મગ્ન કરી દે છે આ ત્રણેય જણાને. પછી તો આ વચન માગે છે કે અહીંયા જ રહો કાયમ માટે. વિરક્ત હોય છે ને તો કે આ એકવાર હું ગોકુલ જઈ આવું, મારો મનોરથ પૂરો કરી આવું, ગુસાઈજીના દંડવત ચરણ સ્પર્શ કરીને આવું, પછી અહીં જ રહીશ, બસ વચન છે મારું. પણ એક વખત વર્તન કેવું કર્યું? તો કહ્યું છે ને ગુસાઈજીએ કે અપરાધ સહનો, આ બધા લક્ષણો આનામાં પણ હતા. સાધારણ વૈષ્ણવના પાસે જે લક્ષણો હોવા જોઈએ એનામાં હતા. ને પેલો તો પરમ ભગવદીય હતો. અચ્છા, જો કરે સો ક્ષમા ही કરે, तिनको दो हाथ जोरी के मधुरे बचन सो बोले, જેમાં આ પ્રસંગ કહ્યો મેં, ક્ષમા રાખે. જો ભગવદીય વૈષ્ણવ સો સાચો બોલે. ભગવદીયથી સાથે કોઈ દિવસ ખોટું નહીં બોલવું જોઈએ. સુરદાસજી તો કોણ છે? શિરમોર. એ જ્યારે પસાર થાય રોજ, આપનો જે ક્રમ હતો કીર્તનની સિવાનો, ગોવર્ધનનાથજીની સામે ગુસાઈજીની આજ્ઞાથી, મહાપ્રભુજીની આજ્ઞાથી, તો તે વખતે આ જે પેલો વાણિયો હતો, જે દુકાન હતી જેને કિરાણાની, એને એમ થાય કે આ આટલા મોટા ભગવદીય છે અને મારે ત્યાંથી કોઈ દિવસ કોઈ વસ્તુ સીધું ખાસ કરીને લેતા નથી, તો દુઃખ થયા કરે એને. તો એમણે સુરદાસજીને બોલાવ્યા. એ તો સુરદાસજીને તો બધી ખબર, આખી દુનિયાની ખબર છે, એવા આપનું સ્વરૂપ છે ગૂઢ. પણ છતાંય આપ કંઈ બોલતા નહોતા, કેમ કે જાણતા હતા. અને આ શું કરતો હતો? રોજ આવે, દુકાન ખોલે. 60 વર્ષનો થયો છે અત્યારે, આ વાત ચાલે છે સુરદાસજીની સાથે ત્યારે. પણ ક્યારેય ત્યાં ગોવર્ધન પર્વતના ઉપર, બાજુમાંથી ગોવર્ધન પર્વત ઉપર ચડવાનો રસ્તો છે, કોઈ દિવસ એ ઉપર ગયો નથી, દર્શન કર્યા નથી, અને જવાનું મન થતું નથી. દુકાન એટલી બધી વાલી છે એને, અને એમાં એને જ આનંદ આવે, એમાં જ એને આનંદ આવે છે દુકાનમાં, કે જ્યાં જઈને ખોલું, દીવાબત્તી થાય, કોઈ આવે લે, અને મારું ધન ભેગું થઈ જ જાય, થઈ જ જાય, આવો ભાવ. એટલે પણ શું કરે કે વૈષ્ણવોને ખેંચવા હોય તો એવું તો બતાવવું પડે ને કે હું બધું દર્શન કરવા જઉં છું એમ. એટલે જે પહેલો વૈષ્ણવ મંગલા કરીને ઉતરીને આવે એને પૂછી લે કે આજે શું શૃંગાર છે પ્રભુના, આજે શું આપે ધારણ કર્યું છે સવારના મંગલામાં ઋતુ પ્રમાણે. પછી શૃંગાર કરીને કોઈ ઉતરે તો એને શૃંગાર વિશે પૂછી લે, અને પછી એ વર્ણન મંગલાનું જે આવે વર્ણન એ બધા આ લોકોને કરે, શૃંગારનું આવે પછી જે જાય દર્શન કરવા એમને કરે. એમ કરી અને બધાને એમ જ લગાવે કે હું પરમ ઉત્તમ વૈષ્ણવ છું. તિલક પણ કરે. ખરેખર તો સમર્પણ થયું જ નહોતું એનું, પણ એને ત્યાં વૈષ્ણવ એમ માને કે આ તો કેટલો ઉત્તમ ગુસાઈજીનો સેવક છે, એટલે તો બધા અહીંથી જ લે સીધું સામગ્રી, તો ખૂબ એને આવક થાય. પણ હવે જો આ કહ્યું છે ગુસાઈજીએ કે ભગવદીય સો સાચો બોલનો, તો સુરદાસજી જેવા પધાર્યા ત્યાં અને આને બોલાયા અને કહ્યું કે તમે કેમ મારે ત્યાંથી નથી રહેતા, આજે તો આ દર્શન છે, આજે તો આ દર્શન છે. સુરદાસજીને તો નેત્રો પણ નથી, નેત્રોના ચિહ્નો પણ નથી, એટલે આને શાંતિ હતી કે અમને ક્યાં ખબર પડશે. પણ આ તો બધું જાણતા હતા. જ્યાં કહ્યું છે ગુસાઈજીએ કે સાચું બોલવું જોઈએ, આ ખોટું બોલ્યો, એટલે સુરદાસજીએ કીધું કે તું તો બિલકુલ દર્શન કરવા ગયો નથી, 60 વર્ષનો થયો, તારી બધી મને ખબર છે, તારું તો છે ને આ દર્શન તારે કરવા પડશે મારી જોડે, આજે નહીં કરે તો તારા પદ લખીશ કે આ વેપારી છે, વાણીઓ છે, જુઠ્ઠો છે, દર્શન કર્યા નથી, વૈષ્ણવ પણ નથી, ગુસાઈજીનો સેવક પણ નથી, તમે કોઈ એને ત્યાંથી લેતા નહીં. સુરદાસજીને કોઈને દુઃખી કરવાનો ભાવ નથી, પણ એને પણ હવે પ્રભુના શરણે લઈ જવો છે, દૈવી છે. સુરદાસજીએ જે કૃપા કરી છે તો કહે આજે નહીં, આજે તો આ કારણ છે ને, હમણાં ટાઈમ થયો છે ને દુકાનનો, એટલે પછી ફરી વાર કહે કે આ ટાઈમે આવો, ફરી એમ કરીને 4 ધક્કા ખવડાવજો, 4 કે 5 વખત તો આવે જ છે. કે આજે નહીં, આજે આ ટાઈમે બોણી થાય, એટલે પછી કે ગાયો પાછા આવવાનો સમય થઈ ગયો, મોં મારશે તો, પછી કે મારે ગરાગીનો સમય છે. સુરદાસજીએ પણ થાક્યા નથી દૈવી જીવ માટે, ને છેવટે પછી કીધું કે હવે છેલ્લી વોર્નિંગ, હવે ના આવ્યો તો તારી જાહેરાત,
આ તો ધ્રુજી ગયો ને પછી કહ્યું કે ના ચાલો, ને ગયા. અને પછી ઠાકોરજીને કહ્યું કે લઈ લો, આપનો જ છે. ગોરધનનાથજી કે ખરો નાથ્યો છે ગરડો બળદ, પણ કે તમે કૃપા કરો ત્યારે જ થાય, ભગવદીયથી જ થાય જીવનું સમર્પણ. આ માર્ગ પણ વૈષ્ણવોથી છે. સ્વયં મહાપ્રભુજીએ કહ્યું કે દમલાઈએ માર્ગ તેરે લીએ પ્રગટ કિયો હે, અને વૈષ્ણવથી જ વૈષ્ણવ થવાય છે. આમાં કોઈ વલ્લભકુલ બાળક જાહેરાત ના કરી શકે કે તમે બ્રહ્મસંબંધ લો એમ, પણ વૈષ્ણવ બીજા વૈષ્ણવની પ્રેરણાથી આ માર્ગમાં આવી શકે છે. તો ખોટું ના બોલી શકાય, એટલે ગુસાઈજીએ કહ્યું કે ભગવદીય વૈષ્ણવ સો સાચો બોલે, ઓર પ્રભુજી સો ચિત્ત વિશે નિર્મલ બુદ્ધિ રાખે. અને ઉત્તમ ભગવદીય જે હોય એ કેવો હોય તો કે જે પ્રભુજીના માટે નિર્મલ બુદ્ધિ રાખે, લૌકિક બુદ્ધિ ના રાખે. લૌકિક બુદ્ધિ પ્રભુ માટે કદાચ સાધારણ વૈષ્ણવ રાખે છે, પણ ઉત્તમ ભગવદીય વૈષ્ણવ ના રાખી શકે. ઓર સદા સર્વદા ઉપકાર હી કરે, એટલે એ તો સદા સર્વદા બધાનું ભલું થાય એમાં જ લાગેલા રહે. જેમ કે સુરદાસજી નીકળ્યા હોય, એક વાર પ્રસંગ છે એમના વાર્તા પ્રસંગમાં, બધા ચોપાટ ખેલી રહ્યા હતા, તો આપનામાં એ સ્વભાવ છે કે ઉપકાર કરવો, એટલે એ લોકોને જોઈને આખું પદ રચી નાખ્યું કે કેવી રીતે પોતે પ્રભુની પ્રાપ્તિ કર્યા સિવાય ગાફેલ રહીને આ મનુષ્ય તનને લૌકિકમાં વેડફી રહ્યા છે. તો એ ચોપાટ ઉપર જ આખું આપે એક પદ રચી નાખ્યું કે ચોપાટથી કેવી રીતે પ્રભુની પ્રાપ્તિ થઈને આપના ઘરમાં પહોંચી જવાય પહેલા પ્રભુના, પછી વાંધો નહીં કંઈ પણ. એ આખી વાત એમાં આપણે કરી, કેમ કે આપનો સ્વભાવ હોય છે ઉત્તમ ભગવદીઓનો કે સદા સર્વદા उपकार करे, और श्री प्रभु जी के ऊपर ते तथा भगवदीय वैष्णव के ऊपर ते मन डिगावे नहीं. उत्तम वैष्णवे भगवदीय અને ઠાકોરજી ઉપરથી મન ડગાવવું નહીં. એમનું વર્તન ઘણી વખત બેહુદું હોય. મેં કહ્યું ને પેલો ગાળો બોલતો હતો, પેલો વૈષ્ણવ જે ચાલ્યો બીજા વાતમાં, પેલો વૈષ્ણવ ચાલ્યો પાણી ભરવા, જલ ભરવા, વેશ્યાની દીકરીને જોઈને જોવા બેસી ગયો. આ કે જે વિષય ગયો નથી, પણ એનો વિષય તો ગુસાઈજીની કૃપાથી જતો રહ્યો હતો. એણે તો પેલી વેશ્યાની છોકરીને સ્નાન મર્દંગ કરીને સ્નાન કરાવીને સામગ્રી સિદ્ધ કરીને ધરતી એમ ધરી દીધેલી. આવો ગુસાઈજીના વચન સાર્થક કર્યા કે આ તો ઉત્તમ જીવ છે, તો એને જોઈને મન ડગાવવાનું નહીં. એટલે ખરેખર પૂછ્યું છે કલ્યાણ ભટ્ટે ઉત્તમ ભગવદીયના લક્ષણો. હવે ગુસાઈજી કહી રહ્યા છે કે ઉત્તમ ભગવદીયને જોઈને તમે બધા વૈષ્ણવો મન ના ડગાવતા, એમ કરીને આખી વાત જોડે જોડે ઉત્તમ ભગવદીયની પણ કરે છે. પણ ઉત્તમ ભગવદીયને સમજવા માટેની સમજ પણ વૈષ્ણવોને, સાધારણ વૈષ્ણવોને સમજ આપી રહ્યા છે. જો इंद्रिय जीत रहे और अपने मन को श्री प्रभु जी के अर्थ नहीं आवे, और अपने मन को मतो श्री प्रभु जी के अर्थ नहीं आवे, और आप महाप्रसाद मात्र को अंगीकार करें और अपने अर्थ ઉદ્યમ નહીં કરનો. અવ્યાયવૃત્ત કહ્યું છે ને પોતાના માટે કે મારે હવે આ સુખ મેળવવું છે એટલે હું આટલું ધન કમાવું, મારે આટલું યાત્રા કરવી છે એટલે હું ધન કમાવું. આ યાત્રા એટલે વ્રજ યાત્રા નહીં, પણ બીજી બધી લૌકિક, મારે આટલા ભોગ ભોગવવા છે હું એટલે રૂપિયા કમાવું, તો ના પાડે છે. ઓર અપને અર્થ ઉદ્યમ. ખરેખર ગુસાઈજીને પૂછો પ્રશ્ન છે ને એ ઉત્તમ ભગવદીયનું લક્ષણ કયા છે પૂછ્યા છે. તો આપ જે કહી રહ્યા છે ને એ વૈષ્ણવોએ, સાધારણ વૈષ્ણવોએ કેવી રીતે એનું પાલન કરવું અને ઉત્તમ વૈષ્ણવોને કેવી રીતે જોવા એ કહી રહ્યા છે. અને એમ પણ સાથે કીધું કહેવાય કે ઉત્તમ ભગવદીય કોઈ દિવસ પોતાના ઉદર માટે કોઈ કામ ના કરે, ઉદ્યમ ના કરે, ભગવાન માટે કરે. અને મહાપ્રસાદ કોઈ ન્યૂન લે, દેહને ટકાવવા પૂરતો જરૂર જેટલો જ મહાપ્રસાદ લે, એટલે કે દવાની જેમ લે, એટલે એનો દેહ પણ સુંદર રહે, પ્રભુની સેવામાં અનુકૂળ થઈ જાય અને બીજું કોઈ બાધક ના થાય. ઓર બહોત પ્રસાદ લે તો નિંદ્રા આવે. કેટલી નાની નાની વાત સમજ આપે છે આપ આજે ગુસાઈજી, કલ્યાણ ભટ્ટજી દ્વારા આપણને પણ. બહોત મહાપ્રસાદ લે તો નિંદ્રા આવે, એટલે ભગવદ્ ગીતામાં એ કહ્યું છે કે બહુ લે એ પણ નહીં સારું, અને સાવ ઓછું લે કે ના લે એ પણ નહીં સારું. बहुत महाप्रसाद ले तो निद्रा आवे, तो भगवत भजन न होई पावे. ताते उन्मान को महाप्रसाद लेनो, એટલે કે उत्तम भगवदीय आवा होय एम. और रोगादिक होई तब श्री ठाकुर जी की सेवा में अंतराय होई. ताते अपने मन को जीती के रहे,
मन बस हुई तब श्री प्रभु जी के भजन मन स्थिर हुई रहे। मन बस हुई तो सदा सर्वदा कार्य में रहे। सब इंद्रिय को जीते विषय में लगावे नाही। और कहे जो हम तो श्री प्रभु जी आपके दास है, कई विनंती राखवानी प्रभु जी माटे शरण है। सो ऐसे मन को समझाव तो रहे। और जहां बहिर्मुख लोग चर्चा करे तहां मौन होई के रहे, बोलवानु नहीं। और श्री प्रभु जी की सेवा में सदा सावधान रहे और असावधान ना ही होनो। और प्रभु जी की भगवदीय वैष्णव को रहस्य वार्ता प्रकट नहीं करनी। और प्रभु जी की भगवदीय वैष्णव को रहस्य वार्ता प्रकट नहीं करनी। હવે ભગવદીય વૈષ્ણવે ઉત્તમ ભગવદીય વૈષ્ણવ કેવો હોય તો કે પ્રભુની જે લીલાઓ છે નિકુંજની એ કોઈ દિવસ બધાની સામે પ્રગટ નહીં કરવાની। और धीरज कबहू नाही छोड़े। भूखते प्यासते निद्राते शीतते उष्णते क्रोध लोभते इतने दोष रूप है। तो धीरज नहीं छोड़वानी। क्या शेमा शेमा भूख लागे ना रेवाय पण धीरज नहीं छोड़वानी। प्यास निंद्रा ना मळी क्यारेक, शीत बहु ज शियाळो અને ઠંડી પડતી હોય, ઘરમાં ભલે હીટર ના હોય, દ્રવ્યનો સંકોચ હોય, પણ ધીરજ નહીં છોડવાની। ગુસાઈજી કહે છે ઉત્તમ ભગવદીયના લક્ષણોમાં ઉષ્ણ, ભલે આપણા ઘરમાં એર કુલર પણ ના હોય, એર કન્ડિશન તો ક્યાંથી હોય, એર કુલર પણ ના હોય, તો પણ જરાય ધીરજ નહીં છોડવાની, સહન કરવાનું। આપણા મહાપ્રભુજી વલ્ભાચાર્યજીનું બ્રહ્માંડ છે, એમનું આ બધું આયોજન છે, એમાં આનંદ વિવિધતા છે, એ આનંદ લેવા માટે છે। જો તડકો સહન ના કર્યો હોય તો છાંયડાનો અનુભવ કેવી રીતે થાય। ઉષ્ણ और क्रोध और लोभ એમાં પણ બહુ સંયમ રાખવાનો। इतने दोष रूप है सो इनके बस नाही होई। इनको जीती के रहવાનું, જીતીને રહેવાનું। ગુસાઈજી કહે ને એટલે બળ મળે। ગુસાઈજીની આજ્ઞા થાય એટલે આપનું પ્રમેય બળ મળે। પછી ભલે એક રૂમમાં રહેતા હોઈએ, એસી ના હોય, કુલર ના હોય, પણ ગુસાઈજીએ કહ્યું, આપણા કર્ણમાં ગયા વચન ગુસાઈજીના, કલ્યાણ જ કલ્યાણ છે। और अभिमान नाही करे। सो सब भगवदीय वैष्णव को आदर करत रहे। जो श्री प्रभु जी के स्वरूप पर और श्री प्रभु जी की लीला है ता रूप के में अनेक भगवदीय वैष्णव को आदर करत रहे। भगवदीय वैष्णव को धर्म अपने स्वरूप को ऐसे विचार करत रहे। सो ऐसे मतलब પોતાના સ્વરૂપનું, આપણી લીલામાં શું છીએ એ અને વૈષ્ણવના ધર્મનું। सो ऐसे लक्षण होई तिनको उत्तम भगवदीय जाननो। तब यह श्री गुसाई जी के श्रीमुख के वचन सुनी के कल्याण भट्ट बहुत प्रसन्न भय। तब कहे जो वैष्णव को स्वरूप तो ऐसो ही है। सो वे कल्याण भट्ट श्री गुसाई जी के ऐसे परम कृपा पात्र भगवदीय हते, ताते इनकी वार्ता को पार नहीं, ताते इनकी वार्ता कहाँ तई कहिए। હવે આવતીકાલે જે વાર્તા પ્રસંગ આવશે 109 બે પટેલભાઈ રાજનગરના, એ પ્રસંગ ભૂલથી મેં આજે પોસ્ટ કરી દીધો છે। એના માટે હું સમય યાચના માગી લઉં છું, એ હું ડિલીટ પણ કરી દઈશ। અને આજનો આ પ્રસંગ છે એ હવે હું મૂકીશ, ઓડિયો વિડીયો અને પોસ્ટ ત્રણે ત્રણ। દ્રઢ ઇન ચરણન કેરો ભરોસો, દ્રઢ ઇન ચરણન કેરો। श्री वल्लभ नख चंद्र छटा दिन, सब जग माजू अंधेरो भरोसो, दृढ़ इन चरणन केरो। साधन और नहीं आकली में, जासो होय मीरो। सूर कहाँ कहे द्विविध याधरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ इन चरणन केरो। दृढ़ इन चरणन केरो भरोसो, दृढ़ इन चरणन, दृढ़ इन चरणन, दृढ़ इन चरणन केरो। श्री गोवर्धन नाथ की जय, वल्लभाधीश की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्याम सुंदर श्री यमुने महारानी जी की जय।
वल्लभ कुल परिवार की जय, अपने अपने गुरुदेव की जय।